અમેરિકાની અંદર હમણાં જ ઇલેક્શન યોજાયા, પ્રેસિડેન્ટના ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જાય છે, પાર્ટી છે રિપબ્લિકન, આપને ખ્યાલ છે, પણ થોડું બેઝિક રિવાઇઝ કરી લઈએ કે અમેરિકાની જે સંસદ છે એને કહેવાય છે કોંગ્રેસ. શું કહેવાય છે? કોંગ્રેસ. એમાં જે ઉપલું સદન છે એને કહીશું આપણે સેનેટ, અને જે નીચલું સદન છે એને કહેવામાં આવે છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ. શું કહેવાય? પાછા આવી જઈએ બ્રિટનની અંદર. ખ્યાલ આવી ગયો? તો આપણી જે સંસદીય વ્યવસ્થા છે અથવા તો દ્વિગૃહી પદ્ધતિ છે, એટલે કે બે ગૃહ, એટલે કે રાજ્યસભા અને લોકસભા, આ પ્રણાલી છે એ આપણે બ્રિટન પાસેથી સ્વીકારી છે. ઓકે, તો સમજીએ શું છે આ. તો બ્રિટનની અંદર છે એ મોનાર્ચી પ્રમાણે, એટલે કે રાજાશાહી મુજબ સંસદીય વ્યવસ્થા છે. બરાબર? એટલે કે ત્યાં રાજા પણ હોય છે, તો રાજા હોય ત્યાં અને સંસદ પણ હોય છે. તો ત્યાં જે સંસદ છે એનું જે ઉપલું ગૃહ છે એને કહેવાય છે હાઉસ ઓફ લોર્ડ્સ, નીચલું ગૃહ છે એને કહેવાય છે હાઉસ ઓફ કોમન્સ. તો ચૂંટણી સોની કેની થઈ છે? એ થઈ છે હાઉસ ઓફ કોમન્સની. ઓકે, ક્લિયર આટે સુધી. પછી વાત કરીએ ફ્રાન્સ. આ પણ થોડું કંટ્રોવર્સી છે, તો એ સમજવા માટે તમારે પહેલાં સમજવું પડશે યુરોપિયન યુનિયન. ઓકે, તો જૂનની અંદર યોજાયા યુરોપિયન યુનિયનના વોટિંગ, એટલે કે ઇલેક્શન યોજાયા. તો યુરોપિયન યુનિયનની અંદર ફ્રાન્સની જે પાર્ટી છે નેશનલ રેલી, જે મરીન લે પેનની છે, એ જીતે છે ઇમેન્યુઅલ મેક્રોન કરતાં આગળ. તો મેક્રોનભાઈ ટેન્શનમાં આવી ગયા કે હવે આ શું થઈ ગયું. બરાબર છે? તો મેક્રોનભાઈએ શું કર્યું કે સ્નેપ ઇલેક્શન જાહેર કરી દીધા કે હવે આપણે શું કરીએ, ઇલેક્શન કરી દઈએ આપણા દેશની અંદર, કેમ કે યુરોપિયન યુનિયનની અંદર એમને હાર મળી છે. ઓકે, ચલો પછી શું કરે છે, ત્યાં ફ્રાન્સની અંદર ઇલેક્શન યોજાય છે. ઓકે, પણ આ ઇલેક્શન કોના છે?